તો એ બધાને સામાન્ય લોકોને પણ ઘરેલું કામકાજમાં પણ ઘરેલું ગણતરી કરવામાં પણ રોકડ અંદાજપત્ર ચેપ્ટર કામ લાગે. બહુ જ અગત્યનું ચેપ્ટર છે. એવું નહીં કે ખાલી ભણવા માટે, લાઈફમાં પણ કામ લાગે તેવું ચેપ્ટર છે. ચલો તો રોકડ અંદાજપત્રની અંદર આપણે શું કરવાનું હોય, તો હું તમને એમ કહું કે સિમ્પલ વાત છે કે તમે તમારા ઘરના ખર્ચાની વાત કરો તો તમારા ઘરની અંદર જે બધા ખર્ચા હોય એ ખર્ચા તમારા દર મહિને બધા જ ખર્ચા ચૂકવાઈ જાય છે ખરા? તમારા ઘરના નોર્મલ ખર્ચા હોય એનો તમે અંદાજો તો લગાવી શકો કે નહીં? હા, એટલે આમ મોટા ભાગે આપણે રોકડની જ વાત કરવાની છે, રોકડ આવક જાવકની. હવે નોર્મલી આપણે ઘરની અંદર આપણે કમાતા હોય, આપણા મમ્મી પપ્પા કમાતા હોય, મમ્મી અથવા પપ્પા કોઈ પણ કમાતા હોય, ઘરની અંદર પરિવારની અંદર 2-3 વ્યક્તિ કમાતા હોય, એ બધાની આવક આપણે ધ્યાનમાં લઈએ અને એ ઉપરાંત અમુક ખર્ચા હોય, એ ખર્ચા આપણે બાદ કરીએ, પછી અમુક રકમ બચે અથવા તો અમુક રકમ ઘટે, હે ને? હવે અમુક રકમ ઘટતી હોય તો શું કરવું પડે? લોન લેવી પડે. રકમ ઘટે તો શું કરવું પડે? લોન લેવી પડે. આપણને ખબર છે કે ભવિષ્યમાં પૈસા આવવાના છે, તો આપણે લોન લઈ શકીએ? ભવિષ્યમાં પૈસા આવવાના હોય તો લોન લઈ શકાય, હે ને? અને ઘણી વાર એવું થાય કે પૈસા વધે તો તમે શું કરો? કશે રોકાણ કરી દો, કાં તો ફિક્સ ડિપોઝિટ ખોલાવી દો, કાં તો LIC માં રોકાણ કરી દો, અથવા તો કોઈ બીજા કંપનીના શેર ખરીદી લો વધારે વધે તો, હે ને? તો પૈસા વધે તો રોકાણ કરી દો અને પૈસા ઘટે તો લોન લઈ લો. બરાબર? તો એ જ રોકડ અંદાજપત્રની અંદર આપણે શીખવાનું આવે. ધારો કે અત્યારે કયો મહિનો ચાલે છે? મે મહિનો. હવે આપણે જૂન મહિનાનો, જુલાઈ મહિનાનો અને ઓગસ્ટ મહિનાનું 3 મહિનાનું આપણે રોકડ અંદાજપત્ર બનાવવું છે. સામાન્ય જનરલ આપણે સમજીએ તો પહેલા આપણે શું કરવાનું? આવક લખવાની. પહેલા તો હાલમાં જૂન મહિનાની શરૂઆતમાં કેટલા રૂપિયા હશે આપણી પાસે એનો અંદાજો લગાવવાનો. કે જૂન મહિનાની શરૂઆતમાં શરૂની બાકી કેટલી હશે ઘરની અંદર? થોડાક બેંકમાં પડ્યા હોય પૈસા, થોડા હાથમાં રોકડા પડ્યા હોય, એ બંનેનો સરવાળો કેટલો થશે? સમજી લો કે બંનેનો સરવાળો 20,000 થાય છે. જૂન મહિનાની શરૂઆતમાં 1 તારીખે 20,000 રૂપિયા પડ્યા હશે, એવું આપણે ધારણા કરીએ, હે ને? પ્લસ રોકડ આવકો લખવાની. શું લખવાનું? રોકડ આવક, હે ને? આપણા પૈસા કોઈની પાસે લેવાના હોય અને આવ્યા ના હોય તે નહીં લખવાના. રોકડા આવ્યા હોય તો જ લખવાના, હે ને? દાખલા તરીકે તમારો પોતાનો પગાર લઈ લો, મળેલ પગાર, મળવાનો પગાર, એમ, હે ને? તો રોકડ પગાર જે આવે તમારા હાથમાં, માની લો કે તમારી પાસે પગાર આવ્યો, 2 જણ છો તમે પરિવારમાં, અને પરિવારમાં બંનેનો થઈને પગાર આવે છે 40,000. બરાબર છે? તો આ બંનેનો, એ ઉપરાંત બીજી કોઈ આવક હોય, દાખલા તરીકે તમે ઘરની અંદર ભંગાર હતો, ભંગાર વેચ્યો તો પૈસા આવક થાય કે નહીં? ભંગાર વેચ્યો તો તમારે 100 રૂપિયાનો કે 200 રૂપિયાનો કે 500 રૂપિયાની આવક થાય કે નહીં? હે ને? એ ઉપરાંત એવું બને કે તમે કોઈ એફડી હોય, એફડી તોડાવી દો, એફડી તોડાવી દો તો તમારી આવક થાય કે નહીં રોકડ? એફડી નો ઉપાડ કર્યો તો આવક થઈ કે નહીં રોકડ? માની લો કે 10,000 ની એફડી ઉપાડી. ચલો એફડી હમણાં નથી ઉપાડી, જરૂર પડશે તો ઉપાડશું, હે ને? પણ તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય તો એનું વ્યાજ મળે કે નહીં? માનો કે વ્યાજ તમારે જૂન મહિનામાં મળતું હોય 2,000 રૂપિયા, તો 2,000 તમારી આવક થઈ કે નહીં? આ બધી આવકનો ટોટલ કરો જૂન મહિનાનો.
તો જૂન મહિનાના ટોટલ રૂપિયા તમારી પાસે કેટલા રહેશે? 62,100. હવે રોકડ જાવકની ગણતરી કરવાની. રોકડ જાવકમાં નોર્મલી અમુક ખર્ચા તો રોકડા હોય જ દર મહિનાના. હે, જેમ કે ઘરનો સામાન, ઘરનો સામાન એટલે કે કરિયાણાનો સામાન, દૂધ છે, ઘર એ બધું છે. ઘરનો સામાન માની લો કે 10,000 રૂપિયા ઘરનો સામાન જોઈએ. પછી કોઈ લોન હોય, લોન ચૂકવવાની હોય તો 30,000ની લોન હોય, લોનનો હપ્તો હોય, દર મહિને હપ્તો ભરતા હોય તમે, મકાન લીધો એનો હપ્તો હોય, કાર લીધી હોય એનો હપ્તો હોય, હે ને. પછી તમારું પોતાનું ઘરનું ભાડું હોય કદાચ, તો ભાડું ભરવાનું હોય તો ભાડું સમજી લો કે 10,000 રૂપિયા ભાડું હોય. એ ઉપરાંત બીજા કોઈ ખર્ચા હોય, સ્કૂલની ફી હોય, કોઈ પરિવારમાં કોઈ છોકરું ભણતું હોય, સ્કૂલની ટ્યુશનની ફી હોય, કોલેજની ફી હોય, એ બધું આપણે 2,000 ગણી લઈએ. બીજો સામાન્ય ખર્ચો હોય, પરચુરણ ખર્ચો હોય, સ્ટેશનરી ખર્ચ હોય, એ આપણે સમજી લઈએ 500 રૂપિયા હોય. તો બધાનો સરવાળો કરો, શું થયું? બધાનો સરવાળો કરો, શું થાય છે? કેટલા આવ્યા? 52,500. આ જે આવી તે કુલ આવક આવી, કુલ રોકડ આવક. અને આ જે આવી તે કુલ રોકડ જાવક આવી. કેટલી? 52,500. હવે મને કહેશો કે જૂન મહિનાના અંતે તમારી પાસે કેટલા રૂપિયા પડ્યા હશે? તો એને કહીશું આપણે છેવટની બાકી. શું કહીશું? છેવટની બાકી 9,600. આ છેવટની બાકી જૂન મહિનાની જે હોય એ જુલાઈ મહિનાની શરૂઆતની બાકી બને કે નહીં? જૂન મહિનાની જે છેવટની બાકી હોય તે જુલાઈ મહિનાની શરૂઆતની બાકી બને કે નહીં? તો આપણે જુલાઈ મહિનામાં શરૂઆતની બાકીમાં લખી શકાય 9,600. પછી તમે વિચારો કે ભાઈ જુલાઈ મહિનામાં તો સારું લોકડાઉનને કારણે કદાચ પગાર કાપી નાખે તો 40,000નો કદાચ 30,000 આવે તો દર મહિને તો ભંગાર વેચવાનો આવે નહીં. અને આ વ્યાજ જે મળ્યું તો એ અમુક મહિનામાં જ મળતું હોય. દર વર્ષમાં બધા જ મહિનામાં વ્યાજ મળે એવું જરૂરી ના હોય. વર્ષની અંદર 2-3 મહિના આવ્યા હોય કે એમાં વ્યાજ મળતું હોય, બરાબર? તો દર વખતે વ્યાજ મળે એવું જરૂરી નહીં. તો તમારી કુલ આવક કેટલી થાય જુલાઈ મહિનાની? સોરી, પેલા 9,600 બી ઉમેરવાના ને. જુલાઈ મહિનામાં તમારી પાસે પૈસા ખર્ચવા માટે કેટલા રૂપિયા હશે? 39,600 હશે. હવે રોકડ જાવકની વાત કરીએ તો ઘરનો સામાન તો 10,000નો 10,000 થવાનો જ છે. લોનનો હપ્તો હોય તો 30,000ના 30,000 આપવાના જ છે. સમજી લો કે એમાંથી એકાદી લોન પૂરી થઈ જતી હોય તો સમજી લો કે 26,000, 4,000 વાળો એક હપ્તો પૂરો થઈ જતો હોય તો 26,000નો લોનનો હપ્તો ભરો. ભાડું તો 10,000નું 10,000 થવાનું જ છે. સ્કૂલની ફી 2,000ની 2,000 થવાની જ છે. અને સામાન્ય ખર્ચ કદાચ આ વખતે નહીં પણ થાય, ગયા મહિને નોટબુક્સ લઈ લીધી હોય તો આ મહિને ના પણ લેવાય. તો આ બધાનો સરવાળો કેટલો થાય છે? આ બધાનો સરવાળો કેટલો થયો? 48,000. હવે 48,000 ખર્ચો કઈ રીતે તમે કરશો? તમારી પાસે રોકડા જ 39,600 છે તો રોકડા જ 39,600 છે તો કેટલા ઘટશે પૈસા એ તો નક્કી કરો. પૈસા કેટલા ઘટશે? 8,400 માઇનસમાં આવે છે ને. આગલા મહિને ચૂકવવાનું થાય પણ માઇનસમાં તો આવે જ નહીં ને. કાં તો તમે બેંક ઓવરડ્રાફ્ટ મળે તો માઇનસમાં થાય. ધંધાની અંદર બેંક ઓવરડ્રાફ્ટ મળે. ધંધો કરતો હોય તો ચાલુ ખાતું હોય બેંકમાં તો બેંક ઓવરડ્રાફ્ટ મળે. પણ આ તો ઘરની વાત છે ને, આમાં તો બેંક ઓવરડ્રાફ્ટ મળે નહીં. કસેથી ઉછીના લેવા પડે કે નહીં?
અથવા તો 4,000, 8,000, 12,000 એમ એક આડો અવડો આંકડો થોડો કોઈ આપે. 8,400 કોઈ થોડા આપે ઉછીના. તો તમે 10,000 માગો, કાં તો 9,000 માગો, કાં તો 12,000 માગો, હે ને? માની લો કે તમે 9,000 ની લોન લીધી. કેટલાની લોન લીધી? તો હવે તમારા કેટલા થઈ ગયા? છેવટની બાકી કેટલી થઈ ગઈ? 600 રૂપિયા થઈ ગઈ. 600 રૂપિયા થઈ ગઈ તો 600 રૂપિયા હવે શરૂઆતની બાકી આવશે. હવે ઓગસ્ટ મહિનામાં તહેવાર ને બધું છે, એને કારણે પગારમાં પાછો એ લોકો કદાચ પગાર તો કાપેલો હતો પણ 30,000 પણ પ્લસ પાછું કઈ બોનસ આપે તો 35,000 થાય. અથવા તો કોઈનો પગાર વધે, પરિવારમાંથી કોઈની આવક વધે. દર વખતે ભંગાર તો વેચાય નહીં. બીજો એક એફડી ખોલાવી લેતી, એનું કદાચ વ્યાજ 1,000 મળે તો 36,000 થાય. 36,000 ને 600 થાય ટોટલ. બરાબર છે. હવે ઘરનો સામાન થોડી કરકસર કરીએ તો 10,000 ની જગ્યાએ 9,000 લઈએ. લોન નો હપ્તો તો 26,000 નો 26,000 ભરવાનો છે કે દર મહિને કઈ હપ્તા ઘટતા ના જાય. બધા જ હપ્તા દર મહિને ભરાઈ ના જાય. ભાડું તો 10,000 નું 10,000 ભરવાનું જ છે. સ્કૂલની ફી તો 2,000 ની 2,000 ભરવાની જ છે. કેટલા થાય છે ટોટલ મને કયો? 47,000. 47 થાય છે. 47 તો થાય છે. પહેલા માહિતી આપણે 9,000 ની લોન લીધી, એનું વ્યાજ બી આપણે આપવાનું કે નહીં પાછું? 1 મહિનો થયો તો 1 મહિનાનું વ્યાજ આપવું પડે કે નહીં? પૂછીને લીધા એની પાસેથી. હા, વ્યાજ જ લીધા કહેવાય ને એક પ્રકારના. જેટલા ટકા દરે તમે વ્યાજ નક્કી કર્યું એટલા પ્રમાણે વ્યાજ આપવું પડે ને. તો એ પાછું વ્યાજ બી આપવું પડશે આમાં જાવકમાં, હે ને? એટલે આ રીતે તમારે પહેલા તમારી પાસે પહેલેથી આવતા મહિનાનું, એના પછીના મહિનો, આવતા 3 મહિનાનું, આવતા 5 મહિનાનું, 6 મહિનાનું અંદાજિત રોકડ અંદાજપત્ર બનાવો. હે તો તમારા પરિવારની અંદર કામ આવે કે નહીં? તમને ધ્યાનમાં રહી કે નહીં? કયા મહિને કેટલા રૂપિયાની જરૂર પડશે? બનાવ્યું છે ક્યારે? આવું અંદાજો લગાવ્યો છે? તમે કોઈ પણ લોન લો ને, બાઇક લેવા માટે, કાર લેવા માટે, ઘર લેવા માટે, તો આવો અંદાજપત્ર બનાવવું પડે. લોન લેવી હિતાવ છે કે નહીં? તો પછી આવા હિતાવ 26,000 હપ્તા ભર્યા જ કરો અને બીજા પાસેથી હપ્તા લોન લઈ લઈને. હે આવા લોન લીધી ના હોય તો કઈ મગજમારી આવે? તો આ એક અંદાજપત્ર છે. એટલે તમે ભવિષ્ય માટે પહેલેથી રોકડાની જરૂર ક્યારે પડશે અને રોકડાની જરૂર ક્યારે નહીં પડશે, રોકડા ક્યારે મળશે અને રોકડા ક્યારે બચશે, એનું તમે પહેલેથી અંદાજપત્ર બનાવો તો તમને કે આવતા આગળના મહિનાઓ માટે પ્લાનિંગ કરી શકો. આ જ વસ્તુ ધંધામાં પણ હોય. હે ને? ધંધાની અંદર તો તમને ચાલુ ખાતું હોય એટલે તમને બેંક ઓવરડ્રાફ્ટની પણ વ્યવસ્થા મળે. માની લો કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ. જૂન, જુલાઈ અને ઓગસ્ટ, હે ને? હવે ધંધાની અંદર કઈ રીતનું તમારી પાસે રોકડ આવક હોય? પહેલા તો શરૂની બાકી લખીએ આપણે. શરૂની બાકી આપણે લખી દઈએ. ધંધો કરવો છે એટલે 1,00,000 રૂપિયા લખી દઈએ. મોટી રકમ 1,00,000 રૂપિયા તો જોઈએ ને. ચાલો હવે પ્લસ રોકડ આવકો. રોકડ આવકો કઈ હોય? રોકડ આવકો કઈ હોય? રોકડ વેચાણ કરીએ તેની આવક હોય. રોકડ વેચાણની આવક હોય એને રોકડ આવક કહેવાય. યસ નથી? ચલો, રોકડ વેચાણ તમે કરો માલ સામાનનું તો રોકડ આવક કહેવાય. પૈસા રોકડા આવે. માની લો કે તમે 10,000 નું રોકડ વેચાણ કર્યું. તમારી કરિયાણાની દુકાન હોય. પછી અમુક ઉધાર વેચાણ બી કરો કે નહીં?
હા, ઉધાર વેચાણ કરો કે નહીં? હવે ઉધાર વેચાણના પૈસા એ જ મહિનામાં મળે તો મે મહિનામાં જે ઉધાર વેચાણ કર્યું હશે એના પૈસા તમને જૂનમાં મળશે, અને મે મહિનામાં જે ઉધાર વેચાણ કર્યું હશે એને અમુક પૈસા જૂનમાં મળશે, અમુક જુલાઈમાં પણ મળે. માની લો કે મે મહિનામાં 20,000 નું 1,00,000 નું વેચાણ કર્યું છે, અને એવી ધારણા છે કે અડધા જૂનમાં મળે ને અડધા જુલાઈમાં મળે, બરાબર? તો એક મહિનામાં વેચાણ કર્યું અને અડધા જૂન એટલે 50,000 જૂનમાં લખો. આપણે તો રોકડા ક્યારે આવે એ જ જોવાનું ને, અને 50,000 જુલાઈમાં લખો. જૂન મહિનામાં જે ઉધાર વેચાણ કર્યું હોય, માની લો કે 1,20,000 નું, તો 60,000 જુલાઈમાં મળે અને 60,000 ઓગસ્ટમાં મળે. અને જુલાઈ મહિનામાં સમજી લો કે 2,00,000 નું વેચાણ કર્યું ઉધાર, તો એના 2,00,000 ના અડધા એટલે 1,00,000 ઓગસ્ટમાં મળે અને 1,00,000 એના પછીના મહિનામાં મળે. એ રીતે એપ્રિલમાં તમે વેચાણ કર્યું હોય 80,000 નું, તો એને મે મહિનામાં 40,000 મળે અને જૂન મહિનામાં 40,000 મળે. માની લો કે પહેલેથી એવી ધારણા કરેલી છે કે 50% એક મહિના પછી અને 50% બીજા મહિના મળે, બરાબર? તો આવી રીતે ગણતરી કરાય. અને રોકડ આવક જ કહેવાય ઉધાર વેચાણની ઉઘરાણી. એને આપણે શું કહીશું? ઉધાર વેચાણની ઉઘરાણી. અને આપણે શું કહીશું? ઉઘરાણી. પછી તમે બીજી કોઈ કંપનીના શેર ખરીદેલા હોય તો શેરનું ડિવિડન્ડ મળે. માની લો કે જુલાઈ મહિનામાં શેરનું ડિવિડન્ડ મળે 2,000. કોઈ કંપનીના રોકાણો ખરીદ્યા હોય તો રોકાણોનું વ્યાજ મળે. માની લો કે રોકાણનું વ્યાજ ઓગસ્ટમાં મળે છે 1,000. માની લો કે તમે કોઈ યંત્ર વેચી દો, તો જૂનું યંત્ર વેચી દો, તો જૂનું યંત્ર વેચી દો તો શું થાય? પૈસા આવે. માની લો કે જૂનમાં તમે 80,000 નું યંત્ર વેચી કાઢ્યું, તો રોકડ આવક થાય. માની લો કે સરકાર, તમે કરવેરા ભર્યા છે, કરવેરાનું તમને રિફંડ મળે, તો કરવેરાનું રિફંડ એ બી તમને જૂનમાં મળતું હોય તો જૂનમાં તમને 2,000 કરવેરા રિફંડ મળે. તો આ બધી આવક લખાય બધા મહિનામાં. બોલો યસ ઓર નો? પછી આ બધી આવકનો સરવાળો કરો એટલે આપણે શું લખશું? કુલ રોકડ આવક. જે તે મહિનાની કુલ રોકડ આવક. બરાબર છે? એ જ રીતે હવે નીચે આપણે જાવક લખવાની છે. નીચે શું કરવાનું છે? નીચે શું કરવાનું છે? બધી રોકડ જાવક લખીએ. તો ધંધાની અંદર કઈ કઈ પ્રકારની જાવક થાય એ આપણે વિચારીએ. ધંધાની અંદર કઈ કઈ પ્રકારની જાવક હોઈ શકે? પહેલા તો આપણે ખરીદી લઈ લેવાની. શું કરવાનું? રોકડ ખરીદી. સૌથી વધારે મોટો આંકડો આ જ હોય, રોકડ ખરીદી. અચ્છા, આપણે ઉપરમાં એક વસ્તુ ગઈ છે. આપણે બીજી કોઈ કંપનીના શેર ખરીદવા પડે. અરે શેર ખરીદવા પડે, આપણી પોતાની કંપનીના શેર બહાર પાડીએ. આપણને એમ લાગે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં પૈસા ઘટશે, તો શું કરવાનું? ઓગસ્ટ મહિનાના શેર બહાર પાડવાની વ્યવસ્થા કરી રાખવાની. જુલાઈ મહિનાથી શેર બહાર પાડીએ, ડિબેન્ચર બહાર પાડીએ તો પૈસા આવે ને. ધંધાની અંદર, કંપનીની અંદર કંપનીઓ શું કરે? પૈસાની જરૂરત હોય તો શું કરે? કાં તો લોન લે, અથવા શું કરે? ડિબેન્ચર બહાર પાડે, અથવા પ્રેફરન્સ શેર બહાર પાડે, અથવા ઇક્વિટી શેર બહાર પાડે. બહાર પાડે ને કંપનીને પૈસા જોઈ તો. હવે કંપનીએ પહેલેથી અંદાજપત્ર બનાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પૈસાની ઘટ પડશે,
ઓગસ્ટ મહિનામાં પૈસાની ઘટ પડશે તો જૂન મહિનાથી જ નવા શેર બહાર પાડવાનું પ્લાનિંગ કરી રાખે ને, કે ઓગસ્ટ મહિના જ્યારે પૈસા ઘટે ત્યારે ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાય. એના માટે રોકડ અંદાજપત્ર બનાવવું પડે, હે ને. ચલો રોકડ ખરીદી સમજી લો કે આપણે હું તમને એમ કહું કે આપણે જે માલ વેચ્યો છે કેટલાનો વેચ્યો છે, 10,000 નો અહીંયા વેચ્યો છે, પછી 1,20,000 અને 1,00,000, 2,00,000, 2 ને 3 એટલે 1,20,000 નો વેચ્યો છે જૂન મહિનામાં, જેની અને 1,30,000 નો માલ વેચ્યો છે. તો જે માલ વેચ્યો હશે એ આપણે ખરીદેલો કેટલામાં હશે? 1,30,000 માં માલ વેચ્યો છે તો કેટલામાં ખરીદ્યો હશે? 1,30,000 માં જ ખરીદ્યો હોય કે ઓછામાં ખરીદ્યો હોય? હા ને, કાચો નફો એમાં ગણવાનો ને, તો ઓછામાં ખરીદેલો હોય. તો માલ સામાન તો બહુ ઓછામાં 20%, 30%માં ખરીદેલો હોય. તો એની અંદર આપણને ગણતરી આપેલી હોય કે કેટલા ટકા છે, બરાબર છે. તો રોકડ ખરીદી આપણે 1,30,000 છે તો આપણે સમજીએ કે 30,000 નો માલ ખરીદ્યો હશે. પણ 30,000 નો માલ ખરીદ્યો હશે એમાં બી રોકડા કેટલાના ખરીદ્યા હશે? તો રોકડા તો 10,000 નો રોકડ માલ ખરીદ્યો હશે અને બાકીના 20,000 નો માલ ઉધાર ખરીદ્યો હશે. પણ જેના પૈસા 20,000 તો એના પછીના મહિને મળે ને. આપણે સમજીએ કે દર મહિને સરખો જ માલ ખરીદીએ છીએ. ચલો અત્યારે આમાં એવું સમજીએ, એવું હોય નહીં જરૂરી. 20,000 નો માલ ખરીદ્યો, ઉધાર ખરીદ્યો, તો ઉધાર ખરીદીના નાણાં આપણને આપણે ચૂકવવા પડે, હે ને. તો એને શું કહેવાય? ઉધાર ખરીદીની ચૂકવણી. ત્યાર પછી આપણે ઘણી વાર મજૂરી ના ચૂકવવા પડે, મજૂરી પણ ચૂકવવી પડે ને. આ મજૂરી હોય તો મજૂરીમાં માની લો કે આપણને એમ કે ભાઈ મજૂરી જે છે ને એ તમારે દર અઠવાડિયે ચૂકવવાની. દર અઠવાડિયે ચૂકવવાની એટલે 1 થી 7 તારીખમાં જેણે કામ કર્યું, જો 1 થી 7 તારીખમાં જેણે કામ કર્યું તેને ક્યારે પૈસા મળે? 8 તારીખે મળે. પછી 8 થી 14 તારીખમાં જેણે કામ કર્યું તેને કઈ તારીખે પૈસા મળે? 15 તારીખે મળે. પછી 15 થી 21 તારીખ સુધીમાં જેણે કામ કર્યું તેને ક્યારે પૈસા મળે? બોલો. 22 તારીખે મળે. અને 22 થી 30 તારીખ સુધીમાં જેણે કામ કર્યું તેને ક્યારે પૈસા મળે? આપણે 4 ભાગ પાડવાના આવે. જ્યારે અઠવાડિયાની વાત કરે તો મહિનામાં 4 ભાગ પાડવાના. તો 1 થી 7 તારીખમાં જેણે કામ કર્યું એને ક્યારે પૈસા મળે? એને ક્યારે પૈસા ચૂકવવાના? 8 તારીખે. 8 થી 14 માં જેણે કામ કર્યું તેને 15. 15 થી 21 માં જેણે કામ કર્યું એને, અને 22 થી 30 માં જેને કામ કર્યું એને 1 તારીખે બીજા મહિનાની. બરાબર છે. એના પછીના મહિનાની 1 તારીખે. હવે હું એમ કહું કે મજૂરી અત્યારે કયો મહિનો છે? આની અંદર આપણે મે મહિનાની અંદર સાંભળજો, મે મહિનાની અંદર 10,000 ની મજૂરી કરાઈ, 12,000 ની મજૂરી કરાઈ. કેટલું થયું ભાઈ? મે મહિનાની મજૂરી કેટલી થાય? 12,000 માની લો. તો એનું પેમેન્ટ કઈ રીતે કરશું આપણે? તો 12,000 ને 4 ભાગમાં વેચી દેવાના. કેટલા ભાગમાં? 12,000 મે મહિનાની મજૂરી થઈ તો 12,000 ને 4 ભાગમાં વેચી દેવાના. કારણ કે આપણને ચાર અઠવાડિયે કીધું છે ને ચુકવણી કરવાનું. અઠવાડિયે મહિનામાં કેટલા અઠવાડિયે આવે? મહિનામાં કેટલા અઠવાડિયે આવે? 4. એટલે આપણે 4 ભાગમાં વેચી દેવાનું. હું તમને સમજાવવા માટે આ તારીખ મૂકી છે મેં. એક્ઝેક્ટ તારીખ હોય એવું જરૂરી નથી. બરાબર છે. 1 જ મિનિટ મને આપજો. ચલો તો હવે 12,000 છે તો 12,000 આપણે પહેલા અઠવાડિયાના 4 ભાગ પાડી દઈએ તો કેટલા થશે? 3,000 થશે. 12,000 ના બધા અઠવાડિયા માટે 4 ભાગ પાડી દઈએ તો 3,000 થાય. બોલો. હેલો. 18 અઠવાડિયાના 3,000 થાય તો 1 થી 7 તારીખમાં આપણે 3,000 ની મજૂરી કરાવી હશે.
તો એ મે મહિનામાં 3000 ચૂકવાશે. પછી 8 થી 14 માં આપણે 3000 ની મજૂરી કરાવી હશે, એ બી મે મહિનામાં ચૂકવાશે. પછી 15 થી 21 તારીખમાં બીજી 3000 ની મજૂરી કરાવી હશે, એ બી મે મહિનાના 22 તારીખે ચૂકવાશે. પણ છેલ્લે 22 થી 30 માં આપણે જે 3000 ની મજૂરી કરાવી હશે એ કયા મહિનામાં ચૂકવાશે? જૂનમાં જશે. તો એનો અર્થ એમ થયો કે 4 ભાગમાંથી 3 ભાગ આપણે પહેલા મહિનામાં લઈ લેવાના અને 1 ભાગ આપણે એના પછીના મહિનામાં લેવાનો. આ સમજ પડી? 12,000 આપણને આપ્યા છે, એના 4 ભાગ કર્યા. તો 4 ભાગમાંથી 3 ભાગ કયા ભાગ કેમાં લેવાના? મે મહિનામાં લીધા. મે મહિનામાં ચૂકવવા પડે. બોલો, 3,9,000 મે મહિનામાં ચૂકવવા પડશે અને બાકીના 3,000 જે છે તે જૂનમાં ચૂકવવા પડશે. બોલો, સમજ પડી આમાં? હવે હું એમ કહું કે મે મહિનાના 12,000 મેં ગણ્યા, મે મહિનામાં 12,000 ગણ્યા, તો મે મહિનામાં 3/4 ભાગ અને જૂન મહિનામાં 1/4 ભાગ. એટલે મે મહિનામાં આપણે કેટલા લીધા? 9,000 અને જૂન મહિનામાં કેટલા લીધા? 3,000. હવે એમ કહે છે કે જૂન મહિનાની અંદર 20,000 ની મજૂરી કામ કરાયું. જૂન મહિનાની મજૂરી 20,000 ની થઈ. તો જૂન મહિનામાં કેટલા લેવાના? 15,000 અને 5,000 જુલાઈમાં લેવાના. સમજ પડી આમાં? હા, બોલો ને, બોલો ને. હા, એકચ્યુઅલી આપણને અઠવાડિયે કીધું હોય ને તો આપણે 4 જ ભાગ પાડવાના. પછી 31 નો હોય કે 30 નો હોય. આ તો મેં તમને સમજાવવા માટે ઉદાહરણ તરીકે આપ્યું છે. હું તમને આના પછી હજુ એક સમજાવું ઉદાહરણ, તમે ધ્યાન આપો. ચલો, 16,000 હોય તો 16,000 ની મજૂરી ચૂકવી હોય તો 12,000 આમાં અને એના પછીના મહિનામાં 4,000. પછી એવી રીતે તમને આપેલી હશે 8,000 હોય તો 6,000 આમાં અને 2,000 એના પછીના મહિનામાં. બરાબર. ચલો, હવે આપણે લઈ લઈએ પ્રત્યક્ષ ખર્ચા. હે ને, પ્રત્યક્ષ વહીવટી ખર્ચા હોય, પ્રત્યક્ષ વેચાણ વિતરણ ખર્ચા હોય, પ્રત્યક્ષ ખર્ચા સાથે જ લઈ લઈએ. સોરી, પ્રત્યક્ષ ખર્ચા, સોરી, પરોક્ષ ખર્ચા. પરોક્ષ ખર્ચા હે ને, પરોક્ષ વહીવટી ખર્ચા હોય, પરોક્ષ વેચાણ વિતરણ ખર્ચા હોય. હવે એ ખર્ચામાં તમને એમ કીધું, અથવા ઉત્પાદન ખર્ચા હોય, એ ખર્ચામાં તમને એમ કીધું કે દર 10 દિવસે ચૂકવાય છે. કેટલા દિવસે? દર 10 દિવસે પેમેન્ટ થાય છે. એટલે કે મહિનામાં 3 વખત પેમેન્ટ ગણવાનું. મહિનામાં કેટલી વાર પેમેન્ટ ગણવાનું? બોલો, 3. એટલે કે 1 થી 10 તારીખનું પેમેન્ટ, 11 તારીખે, 11 થી 20 તારીખનું પેમેન્ટ 21 તારીખે, અને 21 થી 30 હોય કે 31 હોય એનું પેમેન્ટ 1 તારીખે જ આવે. એનું પેમેન્ટ 1 તારીખે જ ગણવાનું. બરાબર. પછી એ 10 દિવસને 11 દિવસ ગણી લેવાના છેલ્લા મહિનામાં. અમુક વસ્તુ પ્રેક્ટિકલ વિચારવાની. આપણે મહિનાના 3 જ ભાગ પાડવાના. બરાબર. 10 દિવસ કીધું હોય તો, અઠવાડિયું કીધું હોય તો 4 ભાગ પાડવાના અને 10 દિવસ કીધું હોય તો 3 ભાગ પાડવાના. હે ને. હવે મને કહેજો કે મે મહિનાની અંદર 30,000 ના પરોક્ષ ખર્ચા થયા. કેટલા? મે મહિનાની અંદર 30,000 ના પરોક્ષ ખર્ચા થયા. તો મે મહિનામાં કેટલા લખો અને જૂન મહિનામાં કેટલા લખો? 20,000 મે મહિનામાં લખાશે, કારણ કે 1 થી 10 ના 10,000, 11 થી 20 માં 11 થી 20 ના 10,000, 21 થી 30 માં, લેકિન મહિનો તો એ જ ને, એટલે 20,000. અને એના પછીના મહિનામાં 10,000. બરાબર ને? એટલે 1/3, 2/3 ભાગ જે તે મહિનામાં ને 1/3 ભાગ એના પછીના મહિનામાં. હંમેશા પછીના મહિનામાં 1 જ આવે.
હંમેશા પછીના મહિનામાં 1/4, 1/3, 1/2, 1/5 એવું આવે. બાકીના 2/3 કે 3/3 સોરી 2/3 કે 3/4 કે જે પણ હોય તે જે તે મહિનામાં આવે. ક્લિયર આટલું? હવે એ જ રીતે તમને ઘણીવાર ઘણા બધા પ્રકારના અલગ ખર્ચા હોય. એમાં એમ કે તમારા સ્થિર ખર્ચા તમને આપેલા હોય કે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં 50,000 થયા. કેટલા? દર મહિને સ્થિર ખર્ચા 50,000 થાય છે. બરાબર છે. જેની અંદર 10,000 ઘસારો સમાયેલ છે. શું લખેલું હોય? શું લખેલું હોય? 10,000 ઘસારો સમાયેલ છે. હવે મને તમે સમજાવો કે ઘસારો જે છે એની અંદર રોકડ આવક થાય ખરા? યંત્રના ઘસારામાં રોકડ જાય આપણી પાસેથી? રોકડ જતી નથી. તો આપણે સ્થિર ખર્ચા 50 ભલે આપેલા હોય પણ આપણે ઘસારો 10,000 બાદ કરી દેવાનો કે નહીં? કારણ કે આપણા રોકડા તો 40 જ જવાના છે. ઘસારાના 10,000 આપણા કઈ જવાના નથી. એ તો આપણી ખોટ ગણાય. બરાબર ને? તો રોકડની જાવકમાં આપણે કેટલા લખાય? 50,000 લખાય કે 40,000? રોકડની જાવકમાં 40,000 જ લખાય. બરાબર છે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં આપવા જેવી છે. પછી ખર્ચાની અંદર તો ઘણા બધા ખર્ચા હોય. નવું યંત્ર ખરીદવું, જૂનું યંત્ર વેચ્યું તો નવું યંત્ર ખરીદવું બી પડે ને. નવું યંત્ર 1,20,000 માં ખરીદ્યું તો એમાં બી પૈસા જાય કે નહીં? સરકારને ટેક્સ ભર્યો તો ટેક્સ ભરવામાં પૈસા જાય કે નહીં? 20,000 નો ટેક્સ ભર્યો તો ટેક્સ ભરવામાં બી પૈસા જાય કે નહીં? પગાર ચૂકવ્યો તો પગાર ચૂકવવામાં પૈસા જાય. પછી કઈ કઈ રીતે પૈસા જાય? લોન લીધી હોય, લોનનું વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું. આપણે ડિબેન્ચર છે બહાર પાડેલાનું વ્યાજ ચૂકવ્યું તો એમાં પૈસા જાય. પછી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપ્યું, ડિવિડન્ડ આપીએ તો પૈસા જાય. બીજી કંપનીના શેર હોય એનું ડિવિડન્ડ આપણને મળે તો આપણી કંપનીના શેરનું ડિવિડન્ડ આપણે આપવું પડે. તો આ બધાનો આ જ રીતે જેમ આપણે હમણાં ઘર ખર્ચ માટેનું રોકડ અંદાજપત્ર બનાવેલું એ જ રીતે આની અંદર પણ રોકડ અંદાજપત્ર બને. આ રીતે બધી કુલ જાવકો તમારે સરવાળો કરીને પછી લખી દેવાની. કુલ જાવકો લખી દેવાની. પછી પેલી કુલ આવકો જે થયેલી આપણી એનો સરવાળો આપણે કરેલો હોય એમાંથી કુલ જાવકો બાદ કરી દેવાની. એટલે આપણને છેવટની બાકી મળે. બોલો, એ છેવટની બાકી એના પછીના મહિના માટે શું ગણાય? શરૂઆતની બાકી.